અમે છેલ્લા 20-22 વર્ષથી રાજીવનગરમાં રહીએ છીએ, પણ છેલ્લા 5 વર્ષથી એટલા બધા પ્રોબ્લેમ વધ્યા છે રાજીવનગરમાં કે પાણીના ભૂગર્ભ ગટર એટલી બધી ખરાબ રીતના કરેલી છે કે બધાના પાણીના બોરમાં ગટરના પાણી ભરેલા છે. 8-8, 9-9 દિવસે પાણી આવે છે, એટલે નથી પાણી આપતા નગરપાલિકા વાળા, નથી અમે બોરનું પાણી વાપરીએ છીએ, બધા પાણીના ટાંકા મંગાવે છે. એટલી બધી પાણીની અછત છે ને વરસાદનું પાણીનો જરા પણ કોઈ પણ જાતનો કાંઈ નિકાલ નથી કે બધાને ઘરમાં જ પાણી આવે છે. એટલે અમે આ વખતે હવે મહાનગરપાલિકામાં કે જાશે રાજીવનગર, તો એ પેલા અમે જો પાણીનો નિકાલનું ને કાંઈ પણ થશે ને તો અમે મત દેવા જવાના નથી. અરે રાજીવનગર અગાઉ હતું ને અમારે જે વ્યવસ્થિત પાણીનું ને બધું સારું હતું કેશુભાઈ હતા ત્યારે, અને હવે છે એ કોણ જાણે મહાનગરપાલિકામાં ગયા વેરા ભરવા છતાં પણ કોઈ જાતની ફેસિલિટી નથી. અમારા રોડ રસ્તા કોઈ એજેડ માણસ 60 ઉપર નીકળે તો હાથ પગ જ ભાંગે. તો અને પાણી તો કોઈ નક્કી જ ન હોય, બધાને એકબીજાને પૂછવું પડે પાડોશમાં કે પાણી ક્યારે આવશે, પાણી ક્યારે આવશે. તો કે લાઈન તૂટી ગઈ છે ને ઓલી રેલવેની લાઈન આગળથી આવે છે ફોટારામાં ને એમાં આ છે ને તે છે ને, એટલે જે હોય પણ પાણી તો જે નેસેસરી છે, પ્રાણવાયુ ને આ બે જ વસ્તુ છે પાણી આખી જિંદગી માટે. અને પાણી આવે તો કોઈને ખબર જ ના હોય, આડોશ પાડોશમાં બધા બૈરાઓ દોડાદોડી કરતા હોય કે પાણી આવ્યું, પાણી આવ્યું, પાણી આવ્યું, અને એમાંય ટાઈમ લિમિટમાં આપે છે, 20 મિનિટ તો માંડ આપે. હવે વાત જવા દો ભાઈ, એટલી બધી ફર્સ્ટ ક્લાસ વ્યવસ્થા હતી કે પાણીનું કોઈ જી અમારે તકલીફ જ નહોતી. પાણી શું રાજીવનગરનો ભાવ હતો 2000, 3000 ઈ જમાનામાં. હાવ 4 મકાન હતા ને અહીંયા 4 મકાન, ત્યારે 4000 રૂપિયા તો વાર. અટાણે કોઈ રાજીવનગરમાં તો ઈ આમ જાણે હસવા માંડે કે રાજીવનગરમાં જીવો છો કચરામાં, આવી વાત છે. એટલે હવે અમે અહીંયાથી બધા આખા અમારા જેટલા મારા ભાઈઓ બેઠા છે આગળ પાછળ સાંભળે છે, એ બધા કંટાળી ગયા છે. એને કહે ને કે મજબૂરીથી અહીં રહે છે. અને આ જે ફર્સ્ટ નંબરની હતી સોસાયટી આ રીતે ખરાબ કરી નાખી. કારણ તો બસ એક જ છે કે મને ટિકિટ ભાજપમાંથી ન મળી, એ જ કારણ છે. કારણ કે આપણે 2012 થી કાર્યકર્તા તરીકે કામ કર્યું, 2012 થી કર્યું તો 2026 સુધી કન્ટિન્યુ કામ કરી ગયેલ છે, ને 2016 થી વોર્ડ નંબર 3 માં કામ કરેલ છે. ઘરનું બધું કામ કરી ગયેલ છે, બાકી સંગઠનમાં બધું કામ કરી ગયેલ છે. મેં વિસ્તારની સમસ્યા તો અત્યારે લાઇટ, પાણી, સફાઈની છે ને રસ્તાની છે. પાણી અત્યારે 9-9, 10-10 દિવસથી આવતું નથી. ગરમી આટલું ગરમી છે, ઉનાળો છે તો પાણીની જરૂર તો પબ્લિકને પડે જ છે, પણ 9-9, 10-10 દિવસથી પાણી આવતું જ નથી.